ભગવાન. જેનિશભાઈ ચેતન રાદડિયા. અરે નિધિ તું આવ્યા કેમ છે? સારું છે પણ આ તું બોલીને સારું છે તો એમાં મજા ન આવે. કઈ તકલીફમાં હોય એવું લાગે છે. ના ના કાંઈ થયું નથી. તો પછી આવું ઢીલું ઢીલું કેમ બોલે છે? હા બોલ, કઈ એવી વાત છે? હે? ના ના કઈ વાત નથી, જવા દો ને. જવા દો ને. જો તું આવી રીતે ગોળ ગોળ વાત કરીશ તો પછી મજા નહીં આવે. જે વાત હોય એ કેવી છે કે? હા પૂછું છે બોલ. શું કહું હવે તમને? કેમ પૂછું છે? કઈ ટેન્શન છે? ટેન્શન તો છે પણ તમે મદદ કરશો મારી? મદદ બોલ ને, શું છું છે? એમાં એવું છે ને. તારે નોકરી કે એવું નથી ગોતતી ને તું કઈ? ના ના હા એવી તો મારે કાંઈ જરૂર હજી નથી પડી. હા જરૂર હશે તો તમને કહીશ. હા બોલ ને, શું જરૂર પડી છે? છે ને હા મારા ભાઈને થોડોક ટાઈમથી હમણાં પેટમાં દુખાવો બહુ રહે છે. હા તો મારે એમને હોસ્પિટલ લઈ જવા છે. તો થોડા પૈસાની જરૂર હતી પૈસાની જરૂર હતી એટલે મેં ટ્રાય કર્યું, ઘણા બધા પાસે માંગ્યું પણ ન મેળાયું. એટલે મેં કીધું કે એકવાર તમારી પાસે આવીને જોઉં. ના કઈ વાંધો નહીં. હવે એટલે હોસ્પિટલનું કામ છે તો. તમારાથી ન થાય એમ હોય તો વાંધો નહીં, તો હું જાઉં. અરે ના ના, આ તું આવીને ત્યારનું જ મને ખબર હતી કે કંઈક તો વાત છે, પણ કાંઈ વાંધો નહીં. બોલને કેટલા રૂપિયાની જરૂર છે? 20,000ની જરૂર હતી. 20,000ની જરૂર હતી. એક મિનિટ હા. પણ આવું હોય એટલે તમ તારે કહી દેવાનું હોય ને. હું હવે અને ક્યારનો દુખાવો છે? આવું જોઈએ તો મને ખબર જ નથી. 1 અઠવાડિયું થઈ ગયું છે. ઓહો હા 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 કંઈ વાંધો નહીં. જો 20,000 રૂપિયા હું નાખી દઉં, બરાબર? અને પૈસાની બીજી કંઈ ઉપાધિ નહીં કરતી. હું અત્યારે જ ગૂગલ પે કરી દઉં તને. નીતિ ઓકે. અને એમાં થેન્ક યુ થોડું કહેવાનું હોય. જો કોઈ વ્યક્તિ દુઃખમાં હોય ને તો પછી આપણી ફરજ બને છે એની મદદ કરવાની. અરે કારણ કે સમય કોઈનો છે ને એક હરખો નથી રહેતો. આજે તમારે ત્યાં તકલીફ છે, કાલે કદાચ મારી પાસે પણ તકલીફ આવી શકે. હા હા સાચી વાત છે તમારી. હા. પણ જો તમારે કાંઈ જરૂર હોય તો મને કહેજો, હું અરે. તમારી મદદ કરીશ. ના ના, હવે એવું હોય છે ત્યારે કહીશ, પણ અત્યારે છે ને તું પેલા તાર ભાઈને દવાખાને લઈ જજે હો. હા અને બીજી વાત એ કે આવું હોય તો અગાઉ કહેવાય ને. એટલા દિવસથી તું એમ કહેશો કે દવાખાને લઈ જવાના હતા પણ પૈસાના કારણે ન લઈ ગયા, તો જરીક મને વાત તો કરવી હતી પહેલાં. પણ મને એમ થયું કે તમે ઘરના છો એટલે પછી કેવી રીતે વાત કરવી અને હવે કયા મોઢે વાત કરવી તમને. હું હવે તમે વાત કરી દેવાય. જો આ કેવું થાય ખબર છે? તને કદાચ શરમ આવતી હશે, તારા હગાવાલા નહીં તે ફોન કર્યા પણ તું કે ક્યાંયથી બહારથી મેળ ન આવ્યો. તારી ફ્રેન્ડને તે ફોન કર્યા છે પણ મેળ ના આવ્યો. પણ કેવું થાય ખબર? મોટી રકમ હતી એટલે માણસો તો અરે. વ્યાજ પાડવાના છે ને. કાંઈ વાંધો નહીં. એમાં હું આમાં પછી તારે મારી પાસે માગો પછી તને શરમ આવે છે. શરમ આવે કે હા મારા હગાવાલા બધાય ના પાડે છે તો હું આ અશોક પાસે જાય તો એ પણ ના પાડશે તો. હા પણ એવું કાંઈ ન હોય. જો પૈસા હોય તો આપવાના જ હોય. અને એમાંય તો આ તો સારવારના માટે પૈસા જોતા છે. આગળ તમારે જુગાર રમવા પૈસા જોતા હોય કે એવી રીતે લેવા આવો તો હું ના પાડું. ના ના ભાઈ, હું થોડી એવું કામ કરું. નહીં, આ એક વાત છે એમ. તો આમાં તો વિના સંકોચે માગી લેવાના હોય. હા એટલે સમજી જ તો. તો તમારી પાસે આવી ને. મને આમ એક આશા હતી કે નહીં મારી મદદ કરશે અને સાચે તમે મારી મદદ કરી. મદદ તો કરવી જ જોઈએ ને. મદદ કરવા માટે તો આ ધરતી ઉપર આપણે આવ્યા છીએ.
હે હા એકબીજાની મદદ કરીએ ને તો જ જીવન આગળ વધે. બાકી કોકનું દુઃખ જોઈ અને આપણે જો સુખી થાવી ને તો ઉપરવાળાને છે ને ઉપરવાળાને બહુ અફસોસ થાય, સમજી? પણ જો અશોકભાઈ, હા. તમને ખોટું ન લાગે પણ એક વાત કહી દઉં. હા તમે છે ને પ્લીઝ મારા ભાઈને આ વાત ન કરતા હો, કેમ કે હા, પણ એને કેમ? નથી ખબર કે હું અહીંયા આવી છું એટલે. કાંઈ વાંધો નહીં, હું વાત સમજી ગયો તારી. હું એને વાત નહીં કરું અને એની સારવાર જલ્દી કરાવજે. હા. અને તું જલ્દી જા એટલે પછી ન્યાય તારી જરૂર રહેશે. જા હો, કાંઈ પૈસાનું ટેન્શન નહીં લેતી તમ તાર જા. લે, હા કેટલા કેવો સમય આવી ગયો છે. પૈસા માગવા હોય તો એને શરમ આવે છે. એ ભગવાન, હવે વિશાલભાઈનું કામ બાકી રહી ગયું એ ચાલુ કરી દઉં હવે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, તમે યાદ કરો ને એટલે હું તરત જ આવી જાઉં, તમને ખબર છે ને. તૈયાર થઈ ગયો એમ ને? હવ. ઓફિસે જવા. હા, જવું જ પડે ને ઓફિસે તો. હમ. તો પગાર કેમ છે તારે? હારો જ છે ને, હું વાંધો છે. બહુ સારું. પગાર સારો હોય ને તો અમને શું થાય કે બે પૈસા છૂટથી વાપરીએ કે એમ. બેટા, તારો પગાર તો સારો છે તો પછી તે કેમ તારા મિત્ર સાથે આ પાર્ટનરશિપમાં ધંધો કર્યો? હા પપ્પા, તમારી વાત તો એકદમ સાચી. પગાર બહુ સારો હતો, પણ પગાર એ પગાર. નોકરી નામ કેવું છે? નો કરીએ ને એ વધારે સારું, એટલે નોકરી નામ પડ્યું છે. આ નોકરીમાં શું હોય ખબર? કે સવારે જવાનું અને ઢોરની જેમ બીજામાં રળી અને સાંજે આવી જવાનું. એટલે એક સીમિત હોય, એક એનું બંધારણ હોય કે તમે નોકરી કરો એટલે જેટલો પગાર હોય એટલું જ તમને વેતન મળે. પાક્કું એમ જ હોય ને. જ્યારે બિઝનેસમાં કેવું છે પપ્પા ખબર? તમે જેટલી મહેનત કરો ને એટલો તમારો બિઝનેસનો ગ્રોથ વધે, ઇન્કમ વધે. લોકો ઓળખે કે આ ભાઈની ફેક્ટરી તો જો કેટલી લખ લૂંટ રૂપિયા કમાય છે, ઇન્વેસ્ટમેન્ટ કરીએ એમાંથી વળતર મળે. આ એટલા માટે પાર્ટનરશિપ કરી છે. હવે મને સાંભળીશ? હા બોલો બોલો, તમારો હુકમ સર આંખો ઉપર. જો તારી વાત બધી સાચી, પણ એ બધું છે ને બોલવામાં સારું લાગે. નોકરી તમે જે કાંઈ પગાર કરો છો, 50,000 હોય કે 40,000 હોય, મહિનો પૂરો છો હાથમાં આવ્યા. બિઝનેસમાં કેવું થાય છે, આપણી પાસે પૂરા રોકાણના પૈસા હોય નહીં ને આપણે બિઝનેસ ચાલુ કરીએ અને પછી બિઝનેસ આપણો જાય ખાડામાં. પછી લોકો આપણને ઓળખે એ રીતે કે જો ફલાણા ભાઈના છોકરાને કેટલું લેણું થઈ ગયું છે. હા એમ પણ બની શકે, પણ આમાં એવું નહીં થાય. કારણ કે મારો જે ફ્રેન્ડ છે ને પપ્પા, બહુ જ હોશિયાર છે અને બિઝનેસ લેવલે ગણીએ ને તો એકદમ માઇન્ડેડ માણસ છે. એટલે જ તે આ બધું સમજી વિચારી અને પછી જ મેં એમની સાથે પાર્ટનરશિપ કરી છે. સારું, ધંધો આગળ હાલતો હોય તો મને કાંઈ વાંધો નથી, પણ આવું પણ બને ને એટલે મારું મન થોડુંક કોસવાય છે. હા હા બને છે, કેમ નહીં. લોકોને શેર બજારમાં ખબર નથી પડતી છતાં પણ રૂપિયા રોકે છે. અને શેર બજારનું તમે પેજ ઓપન કરો ને એટલે એમાં લખેલું જ હોય કે 98% આમાં ફેલ જાય છે, છતાં પણ 2% કમાવાવાળા લોકોની પાછળ લોકો રૂપિયા રોકે છે. બધાને શોર્ટકટમાં રૂપિયો કમાવો છે આજે. બાકી મેં મારા જીવનમાં શોર્ટકટમાં જે છોકરાઓ રૂપિયા કમાવા ગયા છે ને એને કોઈને આગળ જતા નથી જોયા. હા, બાજુવાળો પિયુષ જોયો ને તમે? આખો દી મોબાઈલમાં ગ્રાફ જ જોયા કરતો હોય શેર બજારના. એ જે કાંઈ એને ખબર પડતી હોય 500ના 5,000 કરે છે. બોલો લ્યો. જો બેટા, એ તારી વાત સાચી છે, પણ એવા સમજુ માણસ શેર બજારમાં બહુ ઓછા હોય છે અને ઝાઝા 99% પોઈન્ટ લાલચમાં જાય છે એટલે ખાડામાં જાય છે. અને આને નક્કી જ કર્યું હોય કે 500 નાખ્યા છે કે 5,000 નાખ્યા છે, 5,000 નાખ્યા છે, 10,000 થાય એટલે પાછું વળી જવું. પણ 5,000 વાળા લાખની લાલચ લઈને બેહે એટલે તમારું બધું લઈને જાય. હા હા, કહેવાય છે ને પેલું કે લાલો લોભે મરે. પણ આ મારા બિઝનેસમાં એવું કંઈ નથી પપ્પા. અમે સમજી વિચારી અને હું ને મારો ફ્રેન્ડ આ ધંધો કરીએ છીએ અને લોકો સાથે ડીલ કરીએ છીએ અને બહુ સારી રીતે ચાલે છે. એવું નથી હે, અરે બહુ સમજદાર વ્યક્તિ છે. અને મને ઘણીવાર કહેતો હતો મારી સાથે બિઝનેસમાં આવી જા, આપણે તું ને હું જો ભેગા થઈશું ને તો એ કે તારી હિંમત અને મારી બુદ્ધિ કે બંને મળી અને એ કે
આ શહેરમાં નામ બનાવી દઈએ આપણું બિઝનેસમાં. આ એટલા માટે મેં એની સાથે જોડાયો છું. સારું બેટા, મારી પણ ઈચ્છા એવી જ હોય છે. તું જે કાંઈ કર એ થોડુંક સંભાળીને કરજે. હા, બાકી તો સલાહ અને સૂચન માટે તમે તો છો જ. જ્યાં મારે જરૂર પડે ત્યાં તમે બોલો જ છો કે બેટા આમ નહીં આમ હોય, તો આપણે પણ તમારી વાત માનીએ જ છીએ. કાંઈ એવું તો નથી કે તમારા શબ્દોનું ઉલ્લંઘન કરીને હું જતો રહું. વાત બરાબર છે બેટા, પણ અમુક છોકરાઓ વડીલોનું નથી માનતા અને ખોટા રસ્તે વયા જાય છે અને પછી ત્યાંથી પાછો વળવાનો રસ્તો બતાતો જ નથી. હા, આ નીચેથી દેખાય છે કે આ ડુંગરો ચડવો સહેલો છે, પણ ત્યાં ચડીએ ને ત્યારે ખબર પડે. એ વાત તો તમારી સાચી. ચાલો તો હું મંદિરે જઈ આવું. તમે મંદિરે જઈ આવો. મેં તો હવે શું કહેવાય ડુંગરાના પગથિયા ચડવાનું ચાલુ કર્યું છે. જ્યાં સુધી ટોચ ઉપર નહીં પહોંચું ને ત્યાં સુધી મહેનત કરવાની છે. ચાલો. હા, જય શ્રી કૃષ્ણ. હા, તારા પાક પાયાના બંગલતા પાક પાયાના કાચી માટીના ઘર નડિયાના ઠેકાણા. શું કરો છો ભાભી? કિચનમાં હું આરામ કરું છું નણંદબા. ખોટી વાત કરી ને તમે. મને ખબર છે કિચનમાં કામ જ કરતા હોય, તો પછી બસ પણ મેં એમ પૂછ્યું કે શું બનાવો છો આજે જમવાનું, એમ કહું છું. જમવાનું ને એ જ વિચાર કરું છું કે શું રસોઈ બનાવું. હા, રોજ રોજ છે ને ઘરનું ખાઈને કંટાળો આવે છે. એવું થાય છે કે કોઈક બહાર જમવા લઈ જાય ને તો સારું. કોઈક દીક રસોડામાંથી પોરો મળે મને. મારે કોક એટલે શું કહેવા માંગો છો? હે, આ અમે નથી, અમે કોક છીએ. અરે અરે એમ કહું છું કે કોઈ જમવા લઈ જાય ને તો સારું બહાર અમને એમ. આ તમે રોજ જમવાનું બહાર વિચારો? હે, કેમ રોજ જમવાનું? હા, રોજ તો ઘરે બનાવવું જ છું ને. આમે આ કેટલો સમય થયો આપણે કોઈ બહાર જમવા નથી ગયા એમને. કંઈ નહીં, ચાલો ને છોડો ને એ કેટલો વાતને. સમય? તમારે ભેજામારી કરવી જ ખોટી છે. હા, માણસ નણંદ હોય ને તો ભાભીને પ્રેમથી બોલાવે, અને જ્યારે મારી નણંદ ભાભી આમું એટીટ્યુડથી ને વળથી બોલે છે. ભાભી હમ. તમને લાગે છે હું તમારી સાથે કઈ આ મસ્તી કરું છું? તો તમે કહો એમ જ સારું. કરવાનું છે. હા, તો ક્યારે મને જવું છે બોલો? મને એમ કે તમારા ભાઈ ખડૂસ છે તો એની હારવાર તમે ખડૂસ થઈ ગયા છે. હા, આવું આવી સમજી મને. નક્કી ના હોય. હા, જેવા ભાઈ એવી બેન. હા, ભાઈ બેન બંને સેમ જ છો ને. છો તો કાર્બન કોપી જ. એનો મતલબ એ ન હોય કે મજાક કરું છું, મજાક કરું છું. એટલે સારું તો કહી દીધું ને, તો પાછું તમે મને ગુસ્સો અપાવત. એક તો હું કેટલું મસ્ત મૂડમાં આવી હતી. ગુસ્સો જેનામાં મગજ હોય ને એને ગુસ્સો આવે, પણ તમે તો મગજ વગરના છો હો. એ વાત સાચી છે. મને છે ને નથી મારામાં, right? દુકાને જાવું છે વસ્તુ લેવા. તમે મને લઈ આવી આપશો? શું લાવું છે બોલો? ખાટી આંબલી ને ગોળ લાવવાના છે. ભજીયા બનાવો છો મારા ભાઈ માટે? ના, સાંજે પકોડાનો વિચાર કરું છું કે પકોડા બનાવું. તેમાં ચટણી બનાવવા માટે ખાટી આંબલી પણ જોશે અને ગોળ પણ જોશે, અને સાથે બ્રેડ પણ લાવવાની છે. આ તમે એમ કહો છો જ્યારે હોય ત્યારે મારી નણંદ આવી તેવી, તો તમારી નણંદ માટે ક્યારે તમે સ્પેશિયલ વસ્તુ બનાવી છે? બનાવું જ છું ને પકોડા. તમારા માટે બનાવું, તમારા ભાઈ માટે બનાવું, સેમ જ છે ને. આ ઘરમાં આપણે બધા જોડે જ રહીએ છીએ ને. પણ તમને ખબર છે ને કે પકોડા મને ભાવતા નથી. હે ભગવાન, આ ઘરમાં કંઈક ને કંઈક રામાયણ ઊભી જ હોય. એકને આ ભાવે તો એકને આ ભાવે. તમારે કાંઈ કામથી આવ્યા તમારી પાસે કે એમ જ આવ્યા હતા? ના, એમ જ આવી હતી, કંઈ કામ તો નહોતું, પણ મેં કીધું કે ઓય બેટા ફોન આવે છે. એક મિનિટ. હા, ફોન કોનો છે? અરે ભાભી, કોઈનો નથી. આ ફોન મને મળ્યો રસ્તામાંથી. આ હું કોલેજથી આવતી હતી કે નહીં ઘરે ત્યારે જ. એક મિનિટ નિધિબેન, જોવો છે તમારે? એક મિનિટ. પણ આ ફોન તો નવો લીધેલો જ છે, અને પાછો આઈફોન રસ્તામાંથી મળ્યો છે. જો નિધિબેન, સાચું બોલો, આ ફોન કોનો છે? ભાભી સાચું જ કહું છું. આજ સુધી હું ક્યારે ખોટું બોલી તમારી પાસે? પણ આજે ખોટું બોલું? જો રસ્તામાંથી મળેલી વસ્તુ આપણે આમ ના લઈ લેવાય. કોને ખબર આ વસ્તુ કોની હશે? કોઈ 2 નંબરનું કામ કરતું હશે ને એનો ફોન હશે તો એક કરતાં બે થશે. એક કામ કરો, આપણે તમારા ભાઈ આવે ને એટલે પોલીસ સ્ટેશને જઈએ અને આપણે ફરિયાદ લખાવી દઈએ અરે પણ કે અમને આ આવી ફોન શું જરૂર મળ્યો છે? છે અને જમા કરાવી દઈએ. જુઓ, આમ વસ્તુ રોડ ઉપર મળેલી ના રખાય. આપણા માટે ક્યારેક જોખમ બની શકે છે.
ભાભી તમને તો ખબર જ છે ને કે મારે કેટલા ટાઈમથી આઈફોન લેવાની ઈચ્છા હતી અને આજે મારા નસીબ કેટલા સારા કે મને સામેથી જ મળી ગયો આઈફોન. હવે જવા દો ને, જેનો હશે એ આવશે લેવા માટે. આપણે શું કામ સામેથી કમ્પ્લેન કરવી જોઈએ? જેનો હશે એ લેવા આવશે, પણ ધ્યાન રાખજો તમારી ઉપર ચોરીનો આરોપ ના આવે, કારણ કે જો ફોન ખોવાઈ ગયો હોય ને તો એ લોકોએ પોલીસ ફરિયાદ કરી જશે. એટલા માટે કહું છું કે આપણે આ ફોન છે ને પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દઈએ. તમારા ભાઈ આવે ને તો આપણે એમને વાત કરીએ. આવી રીતે ડાયરેક્ટ કોઈની વસ્તુ ના લેવાય. પણ મેં ક્યાં લીધી જ છે? મને મળી છે, ફોન મળ્યો છે ભાભી. મેં ક્યાં કોઈનો લીધો છે? અને એવું તો નથી ને કે મેં ટ્રાય નથી કરી. આ મેં જેટલા નંબર હતા એ બધામાં ફોન કરીને ટ્રાય કરી જોયું. આ જ્યાં પડ્યો તો એના આજુબાજુમાં બધાને પૂછ્યું તો બધાએ એમ જ કીધું કે ના, ખબર નથી અમને લોકોને કોનો ફોન છે એ. કંઈ નહીં, જોઉં છું. તમે જાવ અત્યારે, મારે થોડુંક કામ છે તો. સારું, આ થોડુંક જલ્દી રસોઈ બનાવજો, મારે થોડુંક બહાર જવાનું છે ને એટલે. હા, વેઇટ કરું છું. આઈફોન મળવો, આજુબાજુમાં બધાને પૂછ્યું કે કોઈનું નથી, બાકી આઈફોન કોઈ મૂકે નહીં. મહેન્દ્રને વાત કરવી પડશે મારે. હા હા, કાંઈ વાંધો નહીં તમ તારે. હા તો કાલે આવી જાજો ને. હા એ ભલે ભલે. હા શું થયું? અરે પાણી લેતી આવું તમારી માટે? આ ના ના, મારે પાણી નથી પીવું. કેમ આજે એટલા ટેન્શનમાં એવું લાગે છે? કઈ થયું છે? ના ના, આપણું તો કાંઈ ટેન્શન નથી, પણ હું તને શું કહું, આજ નિધિ ઓફિસે આવી હતી. નિધિ? હા, કેમ? હવે એમાં એવું છે કે મારો દોસ્તાર મહેન્દ્ર છે કે નહીં, એને તબિયત બરોબર નથી ને મારી પાસેથી 20,000 રૂપિયા લઈ ગઈ. મહેન્દ્રભાઈની તબિયત સારી નથી? હા. પણ એક મિનિટ, આ મહેન્દ્રભાઈનો પગાર તો સારો નથી હે? ઘર તો એનો સારો જ છે, પણ ઘણા દિવસથી એમ કહેતી હતી કે એની તબિયત બરોબર નથી. પણ તબિયત ખરાબ હોય તો મહેન્દ્રભાઈ એટલા તો કેપેબલ છે કે એની જાતે એનો પોતાનો ખર્ચો ઉપાડી શકે. કેમ કે આજ સુધીમાં કોઈ દિવસ ઈ માણસ આપણી આગળ હાથ લાંબો નથી કર્યો. ઈ ખબર છે ને તમને? એ વાત આમ જોતા વિચારવા જેવી જ છે. પણ હવે આણા છે ને ઉછની ચાવતી હોય, કદાચ હવે એને જરૂર પડી હશે તો એ તમારા મોઢે કઈ નહીં આપતા હોય, શરમે રહેતા હશે એટલે એની બેનને મોકલી દીધી હશે. બીજું તો શું હોય? હા, સાચી વાત છે તારી. કાંઈ ને આપણે મદદ કરી દીધી ને. હા બસ, મેં એને એ જ કીધું. પહેલાં તો આવીને બેસી ગઈ અને હું પૂછો તો કાંઈ જવાબય ન આપે. મેં તો બોલ બોલ શું કામ છે કે કાંઈ નહીં એમ કરીને એમણામ બેઠી. મેં જે વાત હોય એ કર તમ તારે. ત્યાં તો એણે શરૂઆત કરી કે મારે પૈસાની જરૂર છે, કે અમારા હગાવાલામાં ઘણી જગ્યાએ ફોન કર્યો પણ પૈસાનો ક્યાંથી કે મેળ જ ન આવ્યો. અચ્છા, હા, ખબર નહીં કેમ પણ આ મને અજુગતું લાગે છે થોડુંક. આ ચૂકતું લાગે છે એટલે કેમ કે મહેન્દ્રભાઈ સાથે આપણા કેટલા જૂના સંબંધ છે અને આજ સુધીનો રેકોર્ડ છે કે એટલા સ્વાભિમાની માણસ છે ને, કોઈ દિવસ એવી રીતના પૈસા તો શું, ખાલી આ વસ્તુ કંઈક માંગવી હોય ને તો વસ્તુ નથી માંગી શકતા. એટલે થોડોક વિચાર આવે છે. પણ મને એક વાતનો વિચાર આવે છે કે આ મેં એને પૈસા આપ્યા ને તો નિધિએ મને એમ કીધું કે મારા ભાઈને વાત નહીં કરતા. એટલે મહેન્દ્રભાઈને કહેવાની ના પાડી એને. હા, એણે કહેવા ના પાડી. શું કામ પણ? હા, એના ભાઈની તબિયત ખરાબ છે, એ પૈસા વાપરશે તો એને ખબર તો પડશે ને ઘરમાં પૈસાનો એટલા ક્યાંથી પણ આવ્યા. કદાચ એને એમ હોય કે આ બધી અત્યારે બીમાર છે અને બહારથી રૂપિયા લાવ્યા છે, એ ખબર ન પડવા દેવી હોય ને એવું કંઈક હોય તો એ આપણને શું ખબર? હા હા, એવું પણ હોઈ શકે ને કે નહીં? મને નથી ખબર, મને તો કંઈ સમજાતું જ નથી કે શું ચાલી રહ્યું છે. હા, કાંઈ નહીં ભાઈ, જો આપણે તો ભગવાનનું કામ કર્યું છે, ધર્મનું કામ કર્યું છે. માણાને જોતા હતા તે પૈસા દીધા. હવે ઉપરવાળો જાણે ને ઈ જાણે હું સાચું હોય. હવે એ તો વાત સાચી, પણ હવે કાંઈ વાંધો નહીં, જો જે હોય એ.
પણ આમ મને તો એટલી ખબર પડે છે કે જો કંઈ ખોટું તો કંઈ કરે નહીં. હે 20,000 રૂપિયામાં તો ક્યાંય એટલી બધી એવી મોટી વાત છે, સમજી તો. વાત પૈસાની નથી અશોક, હા વાત સાચા વ્યવહારની છે. એને લીધે થઈને પછી કાલ વાર આપણો વ્યવહાર બગડે ને, ઈ ન કરાય. પૈસા 20,000 હોય કે માત્ર 1 રૂપિયો હોય, વ્યવહાર ઈ વ્યવહાર જ કહેવાય. એ વાત તારે આવી ને મેં તો એમ કીધું કે પૈસાને તમ તાર ઉપાધિ નહીં કરતી, જ્યારે થાય ત્યારે આપજે. અને હું મેં- સાચું કહું ને, હા. મહેન્દ્રભાઈનો કે રૂપિયા આપણે લેવાય નહીં. તો ઠીક છે, તમે એવું કહી દીધું. મને એવું લાગે છે કે એક વખત તમારે મહેન્દ્રભાઈ સાથે વાત કરવી જોઈએ. ના ના કંઈ વાંધો નહીં, મળે એટલે હું વાત કરી જોઈશ. હા એમ એટલે શું છે કે જો કાલવારે આપણને મનમાં એમ ન થાય ને એને એવો બોજો ન રહે. એને જે હોય ને કહી દેવાનું આપણે ચોખ્ખે ચોખ્ખું કે આમનું આમ છે ને આમનું આમ છે. રેડી? ગમે ત્યારે તમે ન જાઓ તો કાંઈ નહીં, ઈ આવે ત્યારે તમારે એને ઈ રીતની વાત કરી દેવાની. સમજાય છે પણ ને? હા મને સમજાય છે, કંઈ વાંધો નહીં. હા, હવે એ ચાલો હા ભૂખ મને લાગી ખબર છે. છે તમને છે ને ભૂખ તરત શેનું લાગી શાક શેનું કર્યું છે? તમને શેનું ભાવે છે એનું જ કર્યું હોય ને. હું વાત છે હાશી રીંગણાનું જ કર્યું છે. વાહ મજા આવશે. આખા રીંગણા બટેટાનું કર્યું જ ભરેલું. વાહ અને આમ ભાઈ જો રોટલો કર્યો છે. હમ ભાવશે ને? ભાવે જ ને તો હવે. હાલો આમ ચાલો હાથ મોઢું ધોઈ લઉં. આ છે ને કવર હરખું કરીને આવું. હવે કવર પછી હરખું કરજે ને પેલા ખાવા આપણને. એક્શન. હા પ્રદીપભાઈનું એક કામ બાકી છે હવે. હા દેવાંગનું પણ બાકી છે. હવે આજ બપોર પછી એ કરી નાખું, થઈ જાય. અરે નિધિ તું બેસ બેસ. અરે મારે તો સારું છે. હા તને કેમ છે, તારા ભાઈને કેમ છે, દવાખાને લઈ ગયા તા? ના ભાઈ, એકચ્યુઅલી કેવું થયું કે હું જતી હતી ને અહીંયાથી, હા, હા. તો મારા ફોનમાં લોક લાગી ગયો તો મારાથી. રોક લાગી ગયો તો એટલે કાંઈ વાત ન સમજાણી, તો હું કહેવા માંગશો? પેલું અકાઉન્ટ આવે ને એ બ્લોક થઈ ગયું મારું. અરે હું વાત કરશો? અકાઉન્ટમાં રહી ગયા તો કેવી રીતે કાઢવા? હા તો બહુ ખોટું કહેવાય ને. હા અરે મેં તારામાં નાખ્યા, તરત તારે એટીએમ લઈને ખાતામાંથી કાઢી લેવાય ને પૈસા. પણ કાર્ડ મારી પાસે નથી, ખોવાઈ ગયું છે. એટલે મેં કીધું કે રોકડા જ લઈ આવું. ના ના કંઈ વાંધો નહીં, આ તો ઉપાધિ ઉપર ઉપાધિ આવી હે. પણ તું કંઈ ચિંતા નહીં કરતી. પછી એમ કેવી રીતે થઈ ગયું? આ તું છે ને મતલબમાં હા ગમે એ ફોન આવે ને તો ઉપાડી ન લેવાય. અત્યારે કેવું બને છે કે આપણે એવા નંબરમાંથી ફોન આવે ને એ કે એ પ્રમાણે નંબર દબાવીને તો પણ આપણું ખાતું લોક થઈ જાય છે. હા વાત તમારી સાચી છે, પણ ફોનમાં લોક લાગી ગયો એ મને બી ખબર નહોતી, કેમ કે હું ઘરે જતી તો ગાડી પર હતી. એટલે કાંઈ વાંધો નહીં. હું તને બીજા પૈસા આપું છું, પણ તારા ભાઈની હરખી રીતે સારવાર કરાવજે. હા, બસ મને એ જ ટેન્શન છે કે પેલા ફોનમાંથી પૈસા ફટાફટ આવી જાય ને. હા હા મેં ફોન આપ્યો જ છે લોક ખોલાવવા માટે, 2-3 દિવસમાં કીધું છે. તો બની ત્યાં લગી હું તમને થોડુંક વહેલા કરાવી દઈશ. અરે પણ 2-3 દિવસમાં કીધું છે એ વાત હાચી. 1 મિનિટ. હા ભાઈ તમારું કામ થોડાક સમયમાં થઈ જાય. હા એ આજ બપોર પછી જ કરી દઈશ. હા હા ભાઈ, હા કાંઈ વાંધો નહીં ભાઈ પ્રદીપભાઈ, તમારી જ ફાઇલ જોતો હતો. હા ઓકે ભાઈ, ચાલો તો. હા તો હું શું કહું છું કે આ સમય જ્યારે માણસનો ખરાબ હોય ને ત્યારે કાંઈક સારું થાય ને તો એમાંય પાછું કામ બગડી જ જાય. આ તારી હારે એવું જ છું ને. હા, જો ને એ જ મને સમજાતું નથી. એક તો આ દવાખાનું માથે આવીને ઊભું છે અને પૈસાનું સેટલમેન્ટ કેવા, મતલબ પરિવારવાળા કે બી કેવા કે આવા સમયે કોઈ મદદ બી ન કરે. એટલે ના, મેં ના. કીધું કે તમારી પાસે જ આવું પાછી. કંઈ વાંધો નહીં, હું તને પૈસા આપું છું.
સમજો સારા દવાખાને લઈ જાય જો પાછી. હા સારા જ દવાખાને લઈ જવાના હોય ને. હા હાલે આ 20,000 રૂપિયા છે અને કાંઈ બીજી ઉપાધિ નહીં કરતી. હા ના ના તમે આટલો સાથ આપો છો તો પછી શું કામ ઉપાધિ કરવી જોઈએ. સાથ હવે તને ગઈ વખતે પણ કીધું તું ને કે આજે તમારો સમય ખરાબ છે, કાલે કદાચ મારો સમય ખરાબ આવી જાય. હા હું શું કહું છું આ તમે પ્લીઝ ભાઈને વાત નહીં કરતા હા. કંઈ કેમ કે વાંધો નહીં. જો પહેલા પૈસા બી અને આ પૈસા હું તમને બધા સમયસર પાછા આપી સો દઈશ. તારા ભાઈને વાત નહીં કરું, હું ચિંતા નહીં કરતી. હા હા થોડું તમે ટેન્શન લેતા નહીં. હા ટેન્શન તો થાય જ ને. મારો મિત્ર છે મહેન્દ્ર, તો અત્યારે એનો ખરાબ સમય આવે છે ને. અત્યારે એવું છે કે જો આ કેવું છે કે તું પૈસા ગોતતી હતી, હા, અને મેં તને પૈસા આપ્યા હોતી, પણ હવે તારું ખાતું લોક થઈ ગયું. તો જો આનું ખાસ ધ્યાન રાખજે હા અત્યારે. નહીં આ સાચવીને લઈ જઈશ. હા તું કહેતી હોય તો ઘરે આવીને આપી જાઉં. ના ના હું આજે તો મારા ફ્રેન્ડને સાથે લઈને આવી છું એટલે આજે વાંધો નહીં આવે. તો કંઈ વાંધો નહીં. અને જો જેમ બને ને એમ જલ્દી તાર ભાઈની સારવાર કરાવજે, જેથી કરીને ઈ જલ્દી બેઠો થઈ શકે. સારું અને પછી એવું લાગે તો તમે બી આવજો ઘરે. હં? ના ના કંઈ વાંધો નહીં, આવીશ જ ને મારા ભાઈબંધની ખબર કાઢવા. હા પણ પહેલાં એની જલ્દી સારવાર ચાલુ કરાવી દેજા. સારું હા તમને મેં કીધું એમ જેમ ભૂલાય નહીં હં મારા ભાઈને કહેવાનું. અરે ના ના નહીં કહું. આવજે. હા હા ખીલ બહુ થવા માંડે છે આજકાલ. દીકુડી કઈ ધ્યાન દેતી નથી ને એટલે ખીલ થયા એવું લાગે. મોઢે ચોપડવા કંઈક લાવવું જોઈએ. જોવા મળ્યો તો કાંઈ. કેવા દાણા નીકળે આ. ક્યાં જાવું તમારે રૂપાળું થઈને, તમારો ફેસ ક્લીન કરીને? રૂપાળું થઈને તો ક્યાંય નથી જવું. આ ભગવાને થોકડું દીધું હોય ને એમાં કઈ ફેર તો ન પડે, તો પણ કલરમાં આમ તેમ કરવું હોય તો થાય થોડુંક એમ. તો એના માટે તમને એક સારો સાબુ આપું. હા. આ કતારગામ છે ને એક મારા ભાઈ રહીશ, તમને ખબર છે? કોણ હા, રહેતો હોય છે તારા લાડભાઈ છે. હા. એને હું ખબર. તો એમને છે ને એમની બેબી ઋતુ એ બહુ મસ્ત સાબુ રાખે છે. તો એનાથી એમાંથી શું ખીલના ડાઘ ને બધું વયું જાય. હવે અહીંયા કઈ કાગડા દૂધે ધોઈ ઉજળા ન થાય, હોય એવા જ રહે. તંબુરો તમારા માઈશીનો. મારી માસી લાડ છે. કઈ માસીનો બોલ? હવે તમને ખબર, તમારે જે માસીનો તંબુરો હોય ને એ માસીનો. તંબુરા તો છે ને બધાને માસી હોય, પૂછડાય હોય, એના છોકરા એના પૂછડા જ કહેવાય. હા તું કોનું પૂછડું છો? પૂછીએ હોય ને મારી મમ્મીને જાવ ને તમે. હા તારી મમ્મીનું. સાચી વાત છે. બોલી ગઈ પણ એ તો ઠીક છે, પણ આ બ્લુ હાડી લાગે છે જોરદાર હો. આ સવારની ઠપકારી લાગે. ના ના, તો? 10 દિવસથી એકને ખાડી જ પહેરું છું. આ હું મારા ઘરવાળા મને કઈ લઈ નથી દેતા, કઈ શોપિંગ નથી કરાવતા. એટલે? જાવ જરા સ્મેલ ના આવતી હોય. તમારે જેમ નથી ગંધારી. તો મેં કીધું આમ કેમ, મેં કીધું બળવાની વાત આવતી હશે એવું લાગ્યું મને. હું આ તૈયાર થતો બળતરા તો મને આજ બપોરની થાય છે. બહુ બધું અંદર લઈને બધી ઉભરો ઠલવી નાખું પણ ઠલાવતી નથી. હાલવી જ દે આજ તો. મારે જોવું છે કે તું કેટલીક બળ છો મારાથી. રહેવા દો. હાલવી દે. હું ઠલવી નાખીશ ને તો કઈ ભેગું નહીં થાય કોઈનું. ભેગું કરી નાખ, મારે કરવું જ છે. તું તારે આમ કેમ બોલું કે અશો કઈ નહીં, તો આપણે 8 વાગે મળ્યા તમ તારે આજે. પાકું? હા હારું, તો મને હારું. બહાર લઈ જાજો 8 વાગે, ઠલવી નાખીશું પાકું, બધું. પાકું, વાંધો નહીં. ક્યાં જાવું? જોઈએ મોટા વરાછા આજ, બાજુ ક્યાંક જાય, કાં તો કામરેજ 4 હું રસ્તા કહું, જાય. આજે સ્ટારબક્સ ની કોફી પીવા જાય. બહુ ઈચ્છા થઈ ગઈ. લગભગ 6 મહિના થઈ ગયા આપણે પીધી નથી. હે બહુ ઈચ્છા છે પીવાની. જાવું છે બોલ? તમારી તો બહુ બધી ઈચ્છા હોય. હા ઈચ્છા તો શું છે કે માણસ માત્ર ઈચ્છા ને પાત્ર, આ ઊંધું છે મારી પાસે. વાહ, આ દરેક માણસની ઈચ્છાઓ એટલી મોટી મોટી હોય ને કે કોઈ માણસની કોઈ ઈચ્છા પૂરી નથી થતી. એટલે તો માણસ જીવે છે આ ધરતી ઉપર ઈચ્છાઓ પૂરી કરવા માટે. ના ના, મારી તો બધી ઈચ્છા પૂરી થઈ ગઈ છે અને બધી ઈચ્છા પૂરી પણ થાય છે. એ વેમ છે તારો. હું તને સેવું કહું, ઈચ્છાઓ માણસની જેથી પૂરી થાય ને ત્યારે એ માણસ આ ધરતી ઉપર જ ન હોય. હા એ હું માનું છું પાછું એવું. એટલે તમારે મને ભગવાનને વાલી કરી નહીં, દેવી છે? એટલે હું તો એમ જ કહું તારી ઈચ્છા પૂરી થાવી જ ન જોઈએ કે તું અહીંયા રહે એટલે તારી જે ઈચ્છાઓ છે ને એ પૂરી કરવામાં ને કરવામાં તારી આખી જિંદગી જાવી પડે. એટલે તું મારી સામે રહે ને આમ, એટલે આપણે અલગ ન પડીએ એમ.
જોઈ લ્યો હામીન હામીરો. હા જોઈ મેં તને જોઈ રૂડી રૂપાળી આમ 5 ફૂટ 5 ઇંચની આમ કાચની પૂતળી જેવી જો મારી સામે જ ઊભી છો. હા બીજું જો વાળ મીડિયા હરખા જરીક વખાણ કર્યા નથી કે આમ તમારા સીણાના ઝાડ ઉપર ચડી નથી. આ શું છે? હા પિત્તળની લિપસ્ટિક કેક આવો મીડી આ ગોળ ગોળ ફરે છે. એ ગેસના ચૂલાનું છે એ તો અરે, મેલો જો એને તો તોડી મેલો. નાખ્યું, પણ આમ તો જો એ ગેસના ચૂલાનું છે એને તો મૂકો તમે. હા મને એમ કે લિપસ્ટિક કઈક નવી આવી છે ત્યાં તો કઈક નવું લાવી તું આ. પણ હું કહું તને આમ જો આ નોકરી કરતો હતો ને ત્યાં સુધી તું થોડીક કરકસર કરતી હતી, શીખણાઈ કરતી હતી, તો હવે નવું લઈ લેવું આપણે. ઈ કાંઈ નથી સારું કરવું. મૂક. બાપા જોહે ને તો ખીજા હે. બાપા નો જોવે, બાપાને દેખાડવી તો જોવે ને. પણ હું કહું છું હવે આપણે બિઝનેસ ચાલુ કર્યો છે પાર્ટનરશિપમાં, ખબર છે ને? એ તો મને ખબર છે અને થોડી ઘણી ઇન્કમ પણ સારી આવે છે એ પણ મને ખબર હું છે. થોડી ઘણી લખ લૂટ કમાણી છે, બહાટી બોલે, કાંઈ ઘટે નહીં કાંઈ. અરે વાહ. અરે મોજ કરી તું જરા કેટલા રૂપિયા જોઈ બોલ? 50,000. લાખ જોતા હશે? બોલ. હા, લાવો લાખ ને. રૂપિયા આપું, લાખ. લાવો લાવો ક્યારે આપો છો? પણ એમાં શું છે જો આ ઈચ્છા કહેવાય. હમણાં કહેતી હતી ને ઈચ્છાઓ માણસની કોઈ દી પૂરી થતી જ નથી. કોકને આંગળી આપો ને તો હાથ પકડી લે, અને હાથ આપો ને તો આખો ખંભો પકડી લે. વાંધો મળી આવે. એ બધી વાત છોડો. ફોનની વાત કરી હતી ખબર છે ને નિધિબેનના? હજુ એ ફોન એની પાસે છે. તમે કઈ ઇન્ક્વાયરી કરી ફોનની? ફોનની ઇન્ક્વાયરી હું કરું છું મારી રીતના, પણ હવે એને મારે ડાયરેક્ટ પૂછવું ઈ કેમ બેન છે. આગળ કોઈક બીજું હોત ને તો તરત પૂછી લે. કેમ કે મને શંકા છે આ કેટલા દિવસ થઈ ગયા પણ હજી કોઈ વસ્તુનું નિરાકરણ આવ્યું નથી. જો ફોન ચોરાયેલો હોય ને તો મને ખબર છે કે 10 દિવસમાં ફોન ટ્રેક થઈ જ જાય. આ ફોન ટ્રેક પણ નથી થતો કે કોઈ ગોતવા પણ નથી આવતું. અને પ્લસ કે ફોનમાં સિમ કાર્ડ પણ નિધિબેનનું છે ને લોગ બોગ બધી એને એટલે તો હું તને કહેતો હતો કે આ ફોન છે ને કદાચ એની ફ્રેન્ડે જ એને વાપરવા આપ્યો હોય. ચૂપ રહ્યો. નથી કરવી મારે લપ. એક ને એક વાત લઈને બેહે. હું જાવ છું નિધિબેન પાસે, હું જ વાત કરી લઉં. તો હું કેમ મારી પાસે આવી છે ખોટે ખોટી મોટી મોટી વાતો કરવા? હા હું રૂપાળી તમે રૂપાળા ને ક્યાં જાવું ને? અરે વાહ, વાળ વાળ જ હારા છે, બીજું કાંઈ નથી આપણે. આવી ગયા? હા એ તમને હું જ્યારે જોઉં ને ત્યારે તમે આમ મૂંઝાયેલા જ હોય. તમને કોઈ દી એમ ન થાય કે મારી પત્ની પાસે આવું છું ઘરે તો થોડો ખુશાલ જાઓ, ત્યારે કંઈક ગિફ્ટ લઈને જાઓ? નહીં સ્વીટી, મારી વાત સાંભળ. આ બીજાનું દુઃખ જોઈને આપણને દુઃખ થાય એવું શું છે? આમ મને તને જ મારી ખબર છે ને. હે હવે મેં નિધિના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા તો ખબર નહીં એનું ખાતું હતું એ લોક લાગી ગયું ને પૈસા કોઈક બીજા ઉપાડી લીધા ને એવું થતું ને આજ આવી હતી પાછી. હા અને પછી મેં એને 20,000 રૂપિયા પાછા આપ્યા. કેમ? રોકડા આપ્યા. હવે એ પૈસા દવાખાને એને લઈ જવાનું હોય મહેન્દ્રને તો આપવા પડે ને. ઘડીએ વળીએ? ઘડીએ ઘડીએની વાત નથી. હવે એ પૈસા હતા એને ખાતામાંથી વહી ગયા, હું એમ કહું છું. પણ વયા કેમ ના જાય એમ? કોઈ ખાતામાંથી એમ પૈસા પડી ગયા તો વાત હોય ને. બાકી ખાતામાંથી એમ પૈસા વયા ન જાય હો ને. વાપર્યા વિના જાય પૈસા તો એવા કામ શું કરે કે પૈસા વયા જાય ખાતામાંથી? હવે- અને તમે શું જાણ્યા કર્યા વગર દર વખતે પૈસા દઈ જ દ્યો છો? કીધું તું ને મહેન્દ્રભાઈ હારે વાત કરજો એમ. અરે પણ મહેન્દ્ર મળવો જોઈએ ને, અને મહેન્દ્રને વાત મારે કેમ કરવી? એટલે હે? નો મળે તોય જો તે આણે મને આજ કરે કીધું કે તમે મારા ભાઈને વાત નહીં કરતા, તો પછી કેમ ઈ તો વાત કરવી? બધુંય કે અહીંયાથી છે ને જાય નોટોના બંડલો ઈ નથી દેવા આવતા તો પૂછવું તો પડે ને. 20,000 રૂપિયા 40,000 રૂપિયા થયા ન્યા. અરે ભાઈ એ ચાલી હું સમય ખરાબ હોય જ ને કોકનો ત્યારે એની મદદ કરવી જોઈએ સ્વીટી. તો મદદ કર્યા કરો તો અહીંયા આવે છે ને મોઢા લઈને નહીં બેવાનું. મદદ કરવી જોઈએ તો એવું નથી, પણ ભગવાન એક દુઃખ આપે એ થોડું ખારું થવાનું થાય ત્યાં બીજું કેમ દુઃખ આવી જાય છે? હું એ વિચાર કરતો હતો. સમજી તો મેસેજ પડ્યો જો પાછો. પૈસા કોકને આવ્યા કે ગયા? હા આવ્યા છે ઈ. આમ તો જો ભગવાન કોકનું કરો એટલે આવે તે પૈસા. પણ મને એમ થાય કે આ નીતિ ના લ્યો ને તો સારું. આ નીતિનો રૂપિયો છે ને આપણે કોકને દઈએ ને તો ક્યારેક આપણને ઓલું થાય હો. અનિતિનું આપણે ગમે એનું કોઈનું લેવી ને તો એ એક દિવસ તો આપણે ભોગવવું જ પડે છે. બસ તો તમને ઈ જ સમજાવું છું. એટલું સમજી ગયો ને. અને મને આ વાતનો છે ને ફેસલો જોઈએ.
ગમે તે થાય તમે આ મહેન્દ્રભાઈ સુધી પહોંચો એને વાત કરો પણ- બાકી હવે મારે ન જવું પડે કંઈક પણ મારી વાત સાંભળ, અત્યારે એની તબિયત નથી સારી અને એને મળવા જઈશ તો એને પાકું છે એની તબિયત નથી સારી આ મને એવું લાગે છે કે એની બેન છે ને આવું ખોટું બોલે છે હા. હા ખોટા બોલી છે ખોટું બોલીને આવી રીતે પૈસા પડાવતી લાગે છે પણ આવું શું કામ વિચારશો તું? એવું જ છે કેમ કે કોઈ કોઈને પણ કઈ બેન એવી હોય કે પોતાના ભાઈને બીમાર પાડીને પૈસા માંગે? હે? જો અશોક દુનિયામાં બધા માણસ હારા નથી હોતા આપણે હારા એટલે તમે બધાને હારા સમજતા હોય ને તો એ ખોટી વાત છે હા બધી વસ્તુની છે ને તપાસ કરવાની હોય તપાસ હાથમાં લઈને પછી છે ને આગળ નિર્ણય લેવાનો હોય બાકી ગામમાં છે ને અત્યારે લૂંટવા વાળા જ વધારે બેઠા છે નહીં ના ના, જો તું ખોટી માથાકૂટ કરમાં મારી હારે. લ્યો બોલ હું છે ને આમ જો એવું લાગે તો મહેન્દ્રને મળી લઈ બસ. ક્યારે એ બાજુ તો જાવ મળી જાય તો, બાકી એને ઘરે જાય ને પછી એક વાત યાદ રાખજો હું એ નીતિનું જે હોય બરાબર હવે તમારી પાસે પૈસો લેવા આવે તો મને પૂછ્યા વગર ઈ છોકરીને એક રૂપિયો ન દેતા બાકી છે ને હવે તમારી ખેર નથી એવું ન હોય. નો હોય તો જો મને મારી છૂટું દઈ દો તો કોકના ઘરે દવાખાનું હોય તો પછી પૈસા તો દેવા જોઈએ. પણ તમને ખબર છે દવાખાનું છે તમે સમજતા કા નથી એક વાતમાં હું બોલ? આપણને આખી ખબર જ નથી વાત શું છે આ વાતની ફોડ પાડવાની એવી તો કહીએ ને ગંભીર બીમારી છે કે 20,000 રૂપિયા જતા રહે તારે પણ એ બિચારીને થોડી કઈ ખબર પડે છે, એને ખાતામાંથી પાછા ઉડી ગયા એટલે મેં આજે એને રોકડા આપ્યા, સમજી? જો સ્વીટી બસ ને મોઢું પાડી દીધું બસ. હે સારું બાપા સારું, હું છે ને મહેન્દ્રને મળી લઈ બસ. હવે હવે દાંત કાઢ્યા એણે. જો આ તમે આવી વાત કરીને મળી લેવાની એટલે મારી વાતમાં હાય હારે ને એટલે દાંત કાઢ્યા બાકી કાઢે જ નહીં અને મને ખબર હતી હું દાંત કાઢીશ ને જાવ તમે બોલશો નહીં હું તો જેમ કોક દારૂ પીતા હોય ને પૈસા નો રોજ આપતો હોય તું એવી રીતે ઓલું કરશો. જો પૈસા દેવાની ના નથી આપણો દીધેલો પૈસો ક્યાં વપરાય છે ને એ જોવાની વાત છે અને તમને એટલી નો ભાન પડે કે મહેન્દ્રભાઈની તબિયત જો ખરાબ હોય તો આપણને એટલી બુદ્ધિ હાલવી જોઈએ કે એવી બધી તબિયત ખરાબ હોય કે આટલા પૈસા જોઈએ તો એકવાર ખબર કાઢવાના બહાને જવાનું હોય એટલી ભાન પડે જ નહીં હા પણ ખબર કાઢવા જાવું જ, પણ મારો વિચાર શું છે ખબર, એકવાર એની કાંઈક ટ્રીટમેન્ટ થઈ જાય ને પછી એના ઘરે જાવ ને તો મજા આવે એમ. આ યાદ રાખી લેજો હા મારી છે ને નજર ખોટું નો આ યાદ રાખી લેજો મારી નજર છે ને દગો નો દે આખું દાડમાં કંઈક કાળું છે એની બેન છે ને ખોટું બોલીને તમારી પાસે પૈસા હેઠવાનું જ કામ કરે છે તમારે જોવું હોય ને ત્યાંથી જોઈ લેજો તો જો તારી પાસે આવી જ વાત હોય તો કાંઈ વાંધો નહીં, હું આજ જ ત્યાં જાય એ બાજુ. જો મહેન્દ્ર મળે ન કરે ને ઘરે જાય તમ તાર, મહેન્દ્ર મળે તો ભલે ન કરે ને ઘરે જાય બસ પૂછી જોઈશ. હવે હવે દાંત તો કાઢ. બસ એટલા બધા ગમે તમને મારા દાંત કાઢવું અરે બસ તું હશે તો મને છે ને ખુશી મળે, સમજી? હા હવે દર વખતે આમ જ હોય આને તો દર વખતે આમ જ હોય એમ હું ત્યાં નાસ્તોય નથી કરતો ઓફિસે, ખબર છે ને? તો પણ હું ઓલું આટલું દઉં ટિફિનમાં ભરીને હા આપણે દિલીપ ને એ બધાય છે કે નહીં, અમે બધાય સતીશ ને કા હા બધું હેલા કરે. હા હા તો જાવ વાલો ફ્રેશ થઈ જાવ આવું હમણાં. હા તું ફ્રેશ જ આખી જિંદગી મને કરાવી નાખી. બહુ સરસ છે. ભાભી બહુ સારા ફોટા પાડો છો તમે બંને લોકો. થેન્ક યુ. પણ તમે અચાનક કંઈ કામ હતું? અચ્છા હવે તો મારે કામ હોય તો જ આ રૂમમાં આવવાનું, બાકી આવવાનું પણ નહીં. આ તમે બહુ મોટા થઈ ગયા હો, તમને નથી લાગતું નિધિબેન? ના ના ભાભી, એટલે મારું કંઈ કામ હોય તો હું આવું હેલ્પ કરાવવા એમ પૂછું છું, બાકી તમે તો ગમે ત્યારે આવી શકો. વાવ, તમે હેલ્પ કરાવશો મને ઘરકામમાં? કેમ તમે તમે ફોનમાંથી ફ્રી થાવ તો તમે ઘરકામમાં હેલ્પ કરાવો ને મને. અને હમણાં હું જોવ જ છું આ દિવસે ને દિવસે તમારું વધતું બહુ જાય છે નહીં? ના
ના ના હવે એ તો થોડીક વાર ફ્રી થઈ એટલે મેં કીધું લાવ ફોન જોઈ લઉં એમ કંટાળો આવતો તો શું કરું એકલી એકલી તમે બી નીચે કામ કરતા હતા એટલે અચ્છા તો હું નીચે કામ કરતી હોય તો તમને એમ ન થાય કે હું કિચનમાં જાઉં મારી ભાભીને હેલ્પ કરાવું બે કામમાં મદદ કરાવું પણ શું ફોન નવો નવો લીધો છે સોરી ફોન નવો નવો મળ્યો છે નહીં લીધો નથી હા મળ્યો છે એટલે એ જ જોતી હતી કે કોઈનો કોઈ ફોન બોન હોય તો કોન્ટેક કરું એમ કોનો ફોન છે હા મને એને જ સમજાતું કે ચલો આ ફોન તમને મળ્યો પણ તમને એમનો પાસવર્ડ કેમ ખબર પડી ગઈ ફોનનો અને પ્લસ કે એમાં સિમ કાર્ડ જે આવ્યું એ સિમ કાર્ડ તમારા નામનું કઈ રીતે આવ્યું આ તમને ફોન મળ્યો ને તમે ઇમરજન્સીમાં સિમ કાર્ડ પણ તમારા નામનું કઢાવ્યું ચાલો સિમ કાર્ડ તો કોઈ રાકે નીકળી જાય પણ આ લોક આઈફોનનો લોક ખોલવો એટલે એ વાત મારા સમજમાં નથી આવતી કારણ કે આઈફોનનો લોક છે ને કદાચ આપણે ભૂલાઈ ગયો હોય ને તો આપણે બિલ બોક્સ લઈને કંપનીમાં જઈએ ને તો એ લોકો તોડી દે આપણને ખુલે તો એનાથી પણ નહીં હા પણ મારા ફ્રેન્ડની એક શોપ છે ને ત્યાં હું ફોન લઈને ગઈ ને એટલે એ લોક તોડે જ છે અચ્છા બિલ બોક્સ વગર ઓટોમેટિક હા તો એ તો અનલીગલી કહેવાય એમના ઉપર તો ફરિયાદ કરવી જોઈએ મારે પોલીસ કેસ કરવી જોઈએ એના ઉપર તો એમાં અનલીગલ લીગલ શું આવે મોબાઈલ જ આવે અને લોક તોડવાવાળાનું કામ જ ઈ છે ગમે એના ફોનમાં લોક તોડી નાખે ના નિધિ બેન લોક કોઈ પણ મોબાઈલના ખોલવા હોય ને તો એમના માટે બિલ બોક્સ જોઈએ બિલ બોક્સ વગર કોઈ પણ વ્યક્તિ લોક ખોલી નથી આપતું તમે ભણેલા છો ને હા કે જેટલું ભણીએ એટલું બધું દિવાળીમાં ગયું છે ના ના ભાભી ભણેલી જ છું તો મને તમારા એ ફ્રેન્ડની શોપ બતાવશો જે આપણે વગર બિલે મોબાઈલ અનલોક કરી આપે છે આપણને તમારે એ શોપનું શું કામ છે અરે કદાચ મારા ગ્રુપમાં કોઈ હોય તો શું પ્રોબ્લેમ ન આવે ને આ તો કોઈને કોઈ મોબાઈલ મળ્યો હોય કે કોઈને પાસવર્ડ ભૂલાઈ ગયો હોય તો ખોલી આપે ને બિલ બોક્સ અવેલેબલ હોય ના હોય તો અને આમે આવા માણસો તો આપણી દુનિયામાં બહુ ઓછા છે એક જ હશે હાલો ને આ આખા ભારતમાં એવો એક જ માણસ હશે કે વગર બિલ બોક્સે આઈફોનનો લોક ખોલી દે એવું કંઈ ન હોય હવે આની પહેલાં બી મારા ફ્રેન્ડ લોકો યુઝ કરતા હતા ને એટલે મને ખ્યાલ છે નિધિબેન ખોટું બોલવાની પણ હદ હોય છે લિમિટ હોય છે હા આમાં હું શું ખોટું હવે સાચે સાચું મને તમે જણાવી દો કે તમને આ ફોન ક્યાંથી મળ્યો અને ક્યાંથી લીધો છે અને આ ફોનની પાછળનું રાજ શું છે રહસ્ય એનો મતલબ ભાભી તમને મારા પર ટ્રસ્ટ નથી એમ નહીં મને તમારા ઉપર જરા પણ ટ્રસ્ટ નથી અત્યારે પણ હું શું કામ આવું ખોટું બોલું આ પહેલાં જ તમને કીધું કે ફોન મળ્યો એટલે મળ્યો સારું એમાં મને લાગે છે કે હવે મારે જ પોલીસ સ્ટેશને જવું પડશે અને ફરિયાદ કરવી પડશે હવે એમાં જેનો ફોન છે એ ખુદ આવીને ગોતી લેશે હવે આપણે શું કામ પોલીસ સ્ટેશને જવાની જરૂર છે હા જેનો ફોન છે એને જ કંઈ પડી નથી હું નથી ઈચ્છતી ને કે આપણા ઘર ઉપર કાલ સવારે પોલીસની કોઈ કાર્યવાહી થાય મને ખબર જ છે કે આ અનલીગલી ફોન હશે ને તો પોલીસની કાર્યવાહી ચોક્કસ થશે એના કરતાં પ્લીઝ પ્રેમથી એક્સેપ્ટ કરી લો કે આ ફોન કોનો છે શું છે અરે પણ ભાભી તમે ખુદ જ જોઈ લો હાલ્યો કોઈનો મેં હોય જોયો. તો તરત ફોન ના આવે એટલે જ કહું છું ગોતવા માણસ ના આવે એ જ કહું છું તો જેનો ફોન હોય ખોવાણો હોય એ માણસ પ્રયત્ન કરતો હશે ને તો એમનું સિમ કાર્ડ કેમ નથી આમાં જે સિમ કાર્ડ તમારા કાર્ડ વગર જ ફોન હતો એટલે તો મેં મારા ફ્રેન્ડનું સિમ કાર્ડ ચડાવ્યું અને તમારી પાસે ક્યાં ફોન હતો જ પહેલા ફ્રેન્ડનું સિમ કાર્ડ હા સિમ કાર્ડની તમે ઇન્ક્વાયરી કરાવી છે હા સિમ કાર્ડ તમારા નામ ઉપર છે આટલું જૂઠું કેમ બોલો છો ભાભી સિમ કાર્ડમાં નામ ચેન્જ થઈ શકે સિમ કાર્ડ મારા નામનું ન બની શકે નામ તો હું મારું લખાવી શકું ને મારું કાઢીને તમારું લખાવવું છે તમારું લાગી જાય હા, તમને મને ખબર લાગે કે તમને ડોક્યુમેન્ટની પૂરતી ઇન્ફોર્મેશન નથી લાગતી પહેલાં ડોક્યુમેન્ટની પૂરતી ઇન્ફોર્મેશન લો પછી મારી પાસે ખોટું બોલો જે વ્યક્તિનું આધાર કાર્ડ હોય એ જ વ્યક્તિનો અંગૂઠો હોય અને એ જ વ્યક્તિનું નામ બોલે સિમ કાર્ડમાં હા પણ ભાભી હું શું કહું છું આ સિમ કાર્ડ છે ને એ એના નામનું છે પણ હા યુઝ હું કરું છું હા એકને એક વાત તમારી બસ એકને એક વાત સાંભળીને હું થાકી ગઈ બોરિંગ થઈ ગઈ જો તમે એક્સેપ્ટ કરી લેજો બાકી હવે આનું પરિણામ સારું નહીં આવે આ મહેન્દ્ર લે આ લે ઓહો હો હો એ આ કેટલા દિવસે હાય ભાઈ મારા ભાઈ આમ કેટલા દિયા મળ્યો એમ તો જો આ ભલામણ ખાલી મહેન્દ્ર જ બોલશો તું એટલે ભાઈ બિઝનેસ કરી ભાઈ હું આરામ હારો કરું છું પણ આ કઈ મળવાનું બંધ ન કરી દેવાય હો મિત્રોને અરે પણ તને કેમ છે મને શું થયું અત્યારે સામે ઊભો છું આજો હારો તું હાસું બોલ ને મને હા શું આ જો આ બળેતરા આ દોસ્તારને દીધી હતી ને ગાડી તો ભટકાડીને આવ્યો તોડી નાખ્યું અરે હું તને એમ કહું છું ભાઈ કે આ તારી તબિયત તો બરોબર છે ને એટલે ભાઈ સિમટો ભાઈ તને
મતલબ આ પેટનો દુખાવો હતો કઈ? અરે આ પાણા જરી જાય એલા આમાં. તને ખબર તો છે હું કેવો છું, પણ અથોડા જેવો છું. તો પછી કેમ આવું થયું હશે? હું તને કોઈ કંઈક કીધું છે મારા વિશે? કંઈક સમાચાર સાંભળ્યા કોઈ પાસેથી? હા, કોણે કીધું? શું થયું મને? હવે વાત એમ છે કે નિધિએ મને એમ કીધું કે તને પેટનો દુખાવો છે ઘણા સમયથી. નિધિ મારી બેન હા, તને એવું કીધું કે મને પેટમાં દુખે છે? પણ તને એ મળી ક્યાં અને કેવી રીતે? અરે એ ઓફિસે આવી હતી અને મારી પાસેથી પૈસા પણ લઈ ગઈ. લે, તારી ઓફિસેથી નિધિ પૈસા લઈ ગઈ તારી પાસેથી? હા, પણ હું કરવાને એમ? કાંઈ કારણ? એનો મતલબ એ કે નિધિ મારી યારે ખોટું બોલીને રૂપિયા લઈ ગઈ. અરે હા, આ તારી આખી વાત મને હવે સમજાણી. કઈ આ વાત? થોડાક દી પહેલા જ્યારે હું ઘરે ગયો ને તો તારી ભાભીએ મને કીધું હા, કે નિધિબેનને રસ્તામાંથી ફોન મળ્યો છે અને કાંઈ જવાબ હરખો દેતા નથી. તમે પૈસા આપ્યા હતા ફોન લેવા? કીધું મેં નથી દીધા. તો હવે સમજાણું મને કે આ તે જે પૈસા આપ્યા હતા ને એ પૈસાનો ફોન લઈને આવી છે. લે, પણ તો આવી રીતે ખોટું બોલવાની શું જરૂર છે? હું એમ કહું છું. હે, મારી આંખમાં એણે ધૂળ નાખી દીધી ને. પણ અહીંયા મને જો અશોક રિયલી કહું છું તને, મારે શું કમી છે હું તારે પાસે પૈસા લેવા મોકલું એલા ભાઈ? હા, એ વાત હાચી છે. હે, હવે હું કામ કર્યું છે એણે? પણ હવે એ વાત તો મારે જાણવી જ પડશે, કારણ કે મારી બેન તારી પાસેથી મારું નામ દઈને પૈસા લઈ ગઈ અને એ પણ એમ કીધું કે હું બીમાર છું. આવું કરવા પાછળનું કારણ શું હશે ને એ તો હવે એને પૂછીને ત્યારે જ ખબર પડશે, નકર તો કેવી રીતે ખબર પડે? સાચી વાત છે તમારી. અને વસ્તુ એને કંઈક લેવી જ મેં કોઈ દી ના નથી પાડી હો પાછી. હમ હમ હમ. હવે આઈફોન એની પાસે છે. આઈફોન? આઈફોન છે પણ જૂનો છે. કઈ સમજ નથી પડતી આળું હું કરવા બેઠી છે આ સોડી. તો જરીક છે ને કાંક વાત જાણવાની કોશિશ કરો. કદાચ મારી પાસેથી રૂપિયા લીધા છે, કદાચ બીજા પાસેથી નહીં, ખોટું બોલીને રૂપિયા લીધા હોય તો આપણને શું ખબર? હા એવું બની શકે. તારી પાસે જે વ્યક્તિ આવી શકે એ બીજાને હોતને કહી જ કે ને કે મારો ભાઈ બીમાર છે. હા, કંઈક એવું તો નથી ને કે આ બધા પાસેથી થોડાક પૈસા લઈ અને ફોન લીધો હોય? એવું બને? બની શકે. તો જો આવું કર્યું હશે ને તો હું એને છોડીશ નહીં, કારણ કે બેન થઈને છે ને આવું મારી બેન થઈને પાછું હલકું કામ કરે છે. વાતાજી છે ને આમાં તમારા ઘરની આબરૂ જાય ભાઈ. અને તું તો મારા ભાઈ જેવો છે. મારે હા પૈસાનું તો નથી, પણ આવી રીતે ખોટું બોલીને રૂપિયા લઈ જાય. હા હા, એ વાત તારી સાચી છે. આ તો સારું છે તારી પાસે આવી, તું ઘરનો છે, આપણે બે મિત્રો છે એ વર્ષોથી. અને કોઈક બીજા પાસે જો મારું નામ દઈને ગયા હોય તો ગામમાં વાત ફેલાતા વારે થોડી લાગે? હે, ન લાગે વાર. તો પછી હજી એના પાછા લગ્ન કરવાના છે. હા હે, હજી તો તો પછી જો હગાવાલામાં આ વાતની ખબર પડે તો એ કેટલું ટેન્શન. હે, આવું નિધિએ કર્યું શું કામ હશે કે સમજ તો નથી એ તો હવે એને પૂછવી ત્યારે ખબર પડે ને. કર્યો જ હશે ઈ. ચાલ આજે એનો વારો પાડું. આ હું હાસું ને હું ખોટું છે ને એના જ મોઢેથી બોલાવડાવું. અને મને મારી ઘરવાળી કહેતી જ હતી હો, હા ઈ કે મને શંકા જેવું લાગે છે એમ. એના ભાઈને કેટલો સારો પગાર ને એ તો મતલબમાં એની પાસે એટલા રૂપિયા તો હોય જ ને. મને એ મતલબમાં કહેતી જ હતી. પણ ત્યારે તને કઈ વિચાર ન આવ્યો? હવે ભાભી સ્વીટી ભાભી ને? હા, હા તો ઈ એને તને કીધું જ કઈ વિચાર ન આવ્યો કે પણ- મહેન્દ્ર હું કામ પૈસા લેવા મોકલે? પણ પણ વાત એમ છે કે પાછી મને એણે એમ હોતે કીધું હતું કે મારા ભાઈને વાત નહીં કરતા. એવું અરે, હોતે મને અરે કીધું ભાઈ હતું. ગાંડા, આવું ન હોય. જ્યારે કોઈ વ્યક્તિ એકબીજાનું નામ લઈ અને પૈસા લેવા આવે ને પછી વ્યક્તિ ગમે તે હોય ખાલી ફોન કરીને કન્ફર્મ તો કરી જ લેવાય કે તમે મોકલો છે કે નહીં. અને પાછું દવાખાનાનું કીધું પછી મારે થોડું કઈ પૂછવાનું આવે છે. અને એમાંય પાછું મારું નામ આપ્યું. હા. તને તો કાળજે પાણી હોય કે એને જરૂર હોય તો જ આવી હોય, ને એ મારી બેન આવી છે. તો વાત જ એ છે ને ભાઈ. અરે મારો હારો છે પાછો. અને બાકી હતું ને તો મેં નોકરી મૂકી દીધી છે હવે, તને ખબર છે? હું વાત કરશો? અરે મેં બિઝનેસ ચાલુ કર્યો છે મારા એક ફ્રેન્ડ આરે પાર્ટનરશિપમાં. બહુ સારું ભાઈ. અને બસ માતાજીની દયાથી અત્યારે છે ને બહુ સારું એવો ગ્રોથમાં છે અને નફોય સારો છે. અરે તો બહુ સારું કહેવાય ને. બસ આવી રીતે જ તું તારી જિંદગીમાં આગળ વધતો જા. પણ હા, નિધિબેનને જરીક કાંઈક બે શબ્દ કેવી.
હા ઈ હે તારી પાસેથી હું કામ પૈસા લઈ ગઈ ને એ વાતની જાણ હું તને કરીશ અને આમ જો હા તારા પૈસા તને હું આપી દઈશ. અરે બસ હો મજાક પૈસાની નહીં એમ. ક્યાં વાત છે એ તો ભાઈ હવે હવે જે લીધા એ જો એક આનો હોય કે એક રૂપિયો હોય કે લાખ રૂપિયા હોય રૂપિયા એ રૂપિયા બાકી આપણો બેનો વ્યવહાર છે ને દોસ્તી જિંદગીમાં ક્યારે તૂટશે અરે. નહીં એ વાત પાકી બરાબર અરે હા ના. એમ અને જ્યારે પડે જરૂર પડે ત્યારે મારી અડધી રાતે હા ઊભો છું અને મારે જરૂર પડશે એટલે પહેલા તારી પાસે આવે અરે કેમ નહીં અને ભાઈ કોઈને મોકલ્યા વગર સીધે સીધો અરે કાંઈ બરોબર? વાંધો નહીં એ તો ક્યાં વેલું હાલ છે ત્યારે પણ પેલા મારે ઘરે તો આવવું જ છે ને બધું શોખવટ તો કરવી જ કાંઈ પડશે વાંધો નહીં બે મળીને ચોખવટ કરવી છે કે તારે કરવી છે કે હું કરી આવું બોલ તું કેમ કરું ના ના હું આવી તારા ઘરે સારું હા હાલ ભાઈ હા જય માતાજી જય માતાજી મળીએ હા. બાકી કઈ ટેન્શન લેતો નહીં એ હા એ મારું નામ દે શું કરશે ભાઈ ભાભી બંને હારે શું વાત છે ને? શું વાત છે શું હા એ જ પૂછવા આવ્યો છે શાંતિ. શાંતિ રાખ તારો ફોન હશે ને તો તને મળી જશે તો હા એ જ પૂછવા આવ્યો છું કે આ ફોન તારી પાસે ક્યાંથી આવ્યો અરે મેં તમને કીધું તો હતી કે મારા ફ્રેન્ડનો ફોન છે એમ. જુઠ્ઠું શું? જુઠ્ઠું બોલવાનું એક મિનિટ બંધ કર. એક મિનિટ મહેન્દ્ર શું ફોન કોનો છે એટલે રસ્તા પર જડ્યો હતો એમ. તમને શું કીધું એણે મને એમ કે છે ફ્રેન્ડનો ફોન છે તારી ભાભીને શું વાત કરી હતી રસ્તા પર મળ્યો ના ના ફ્રેન્ડનું સિમ કાર્ડ છે મારાથી બોલાઈ ગયું. ફ્રેન્ડનું સિમ કાર્ડ છે અને ફોન મને રસ્તામાંથી મળ્યો હતો એમ. હવે આ જુઠ્ઠું બોલવાનું ક્યાંથી ચાલુ કર્યું તે ઘરમાં કેમ જૂઠું એટલે શું ખરાબ બોલી એમ? ખોટું શું બોલી? ખોટું જ ને હવે સાચે સાચું કહી દે તો સારી વાત છે તારા માટે નહીં તો પછી તને ખબર છે ને મારા મગજની હા તું તારી ભાભીને ગોળ ગોળ ફેરવી અને વાતમાં લાવી શકે છે મને નહીં અરે પણ ભાઈ આમાં ખોટું શું બોલવાનું હવે? હકીકત હતી એ જ તો કીધું કે ફોન મને મળ્યો છે રસ્તામાંથી. હવે જેનો હશે એ લઈ જાય આવીને. ત્યાં સુધી તો વાપરીએ હું. નિધિબેન તમારા ઉપર અત્યાર સુધી તમારા ભાઈએ તમારા પપ્પાએ કે મેં કોઈ હાથ નથી ઉપાડ્યો. હવે મને એવું લાગે છે મહેન્દ્ર કે આમના ઉપર હાથ ઉપાડવાની જરૂર પડી છે કારણ કે મને એવું કહે છે કે રસ્તામાંથી મળ્યો તમને એવું કે ફ્રેન્ડે આપ્યો અત્યારે પાછું એવું કહે છે કે જેમનો હશે એ લઈ જશે મને મળ્યો છે એટલે જુઓ નિધિબેન હું તમારા ઉપર હાથ ઉપાડું એના કરતાં તમે પ્રેમથી મને કહી દો ભાભી થઈને પૂછું છું ને ત્યાં સુધી સારી વાત છે પણ જો એક માં થઈને પૂછીશ ને તો મજા નહીં આવે તમને. હા સાચું જ કહ્યું છે તારી ભાભીએ આ તું જે કાંઈ ઘટના ઘટી હોય ને યા તો જે કાંઈ તે કાંડ કર્યા હોય એ સાચે સાચું અમને કહી દે તો સારી વાત છે તારા માટે નહીં તો સાચું શું ખોટું શું આ બધું જાણતા અમને આવડે જ છે એટલે જો અમે જાણી લઈશું ને તો પછી તને મજા નહીં આવે હે બેટા એટલે હકીકત જણાવી દે નહીં જણાવે પણ ભાઈ મારે શું કરવા ખોટું બોલવું જોઈએ? તો મને એક વાત મારે એવી શું જરૂર કે એક મિનિટ. ખોટું બોલું? આખું આખું બોલીશ. પણ ભાઈ હું શું કામ ખોટું બોલું? ઓકે પણ ભાઈ હું શું કામ ખોટું બોલું? અને મારે એવી શું જરૂર કે તમારા બધાથી હું વાત છુપાડું? આ જે હોય એ હું બધું કહી જ દઉં છું સાચું. મહેન્દ્ર એક જય શ્રી કૃષ્ણ. હવે હવે આ ગોળ ગોળ વાત કરવાની બંધ કરી દે હે નિધિ આ લોકો પણ આવી ગયા છે એક મિનિટ મહેન્દ્રભાઈ, પહેલા તમે મને એ જણાવો તો કે તમારી તબિયત કેમ છે? આ ઘણા સમયથી તમારી તબિયત આટલી ખરાબ રહે છે એ મને અશોક કહેતા હતા, હે ને? પૂછો ને. હા તમે મારે ખબર અંતર પૂછ્યા મને બહુ ગમ્યું કારણ કે મને પણ નહોતી ખબર કે હું ખુદ બીમાર છું લ્યો હે? હા અમને તો ખુદને નથી ખબર અમે તો રોજ હરતા હતા ફરતા હતા પણ આ સારો થયો નિધિબેન આ તમે બધાને જાણ કરી દીધી કે તમારા ભાઈને પેટમાં બહુ દુખાવો થાય છે એમને પેટની પ્રોબ્લેમ છે. હા સાચે જ એકચ્યુઅલીમાં કહું ને તો એટલી બધી પ્રોબ્લેમ પેટની મને
કે હું કદાચ પથ્થર ગળી ગયો ને તોય મને ટેન્શન નહીં, હજમ થઈ જાય. બોલો, આટલી મસ્ત તબિયત ખરાબ છે મારી. અશોકભાઈ, તમે કેટલા પૈસા આપ્યા નિધિબેનને? 40,000 લઈને ગયા જ નિધિબેન ને. નિધિબેન ને ન કરો. અને તું અહીંયા જો તો અમારા પતિ પાસેથી ખોટું બોલીને પૈસા કેમ બેઠા? બાકી આ બે માણાને તો છે ને હું બહુ વર્ષોથી સારી રીતના ઓળખું છું. હરામને એક રૂપિયો કોઈ દી લેતા નથી, તો આ વસ્તુ તાર કરવાની જરૂર શું પડી? હજી તો સાચું બોલ, લીધા કે નથી લીધા ખોટું બોલીને? નિધિ, તને કોઈ કાંઈ પૂછે છે એનો જવાબ તારે આપવો જરૂરી નથી, સમજતી તો? અને તમને આ ખોટું બોલવાનું શું રહસ્ય છે? ખોટું કેમ બોલ્યા અને પૈસા કેમ લીધા છે તમે? હવે ફટાફટ મોઢામાંથી બોલો છો કે આ લોકો પોલીસ કેસ કરે તમારા ઉપર? નિધિ, મારી પાસે તો પ્રૂફ છે અને મારી ઓફિસમાં છે ને કેમેરા હોતી છે, એટલે જે હકીકત હોય એ જણાવી દે, નહીંતર પછી મારે પછી જો નિધિ, પગલાં લેવા પડશે. મારો હાથ ઉપડી જાય ને, ના ના ભાઈ, કહી દઉં છું, સોરી. શા માટે પૈસા લીધા આમની પાસેથી? અને એ પણ હું બીમાર છું એમ કહીને. શું જરૂર પડી તારે એટલા બધા રૂપિયાની? હા તો સાચી વાત છે ને. હા તો બરાબર છે, ખબર પડી ગઈ. કાલ સવારે દુનિયામાં બધાને એમ કહેશે ને મારા ભાઈ મરી ગયા, હું નિરાધાર થઈ ગઈ, અનાથ થઈ ગઈ. એમ નહીં બેન, જ્યારે આણે પહેલી વાર પૈસા માંગ્યા હતા ને ત્યારે મેં અશોકને સમજાવ્યા હતા. અમારા અશોક એટલા દયાળુ છે ને, અને મને તો ખબર જ હતી મહેન્દ્રભાઈ કોઈ દી એક વસ્તુ ન લઈ જાય, એ આટલા પૈસા લેવાના હોય તે કઈ રીતના માંગે અમારી પાસે એમ. અશોકભાઈ, આ તમને બુદ્ધિ નથી જરાય? તમારે અમને એક ફોન તો કરવો હતો ને, અરે પણ ખબર પૂછવા પણ તમે એક ફોન ના કર્યો કે કેમ છે કેમ મારી નહીં. વાત સાંભળશો તમે? મને ઈ જ્યારે મારી પાસે પૈસા લેવા આવીને ત્યારે મને એમ કીધું હતું કે મારી ઘરે કોઈને વાત નહીં કરતા. ત્યારે જ મને દાઢમાં કાળું લાગ્યું હતું, ત્યારે જ કીધું હતું તમને. જીજ્ઞા, એમાં એનો કઈ વાંક નથી. એને મારી ઉપર ભરોસો જ એટલો હતો. પણ તમારા ભરોસાનો છે ને દુરુપયોગ કર્યો છો અમારા ભાઈ. આ તો ઠીક છે 40,000 ગયા, અમારી વધારે રકમ ગયો તો કોણ આપે? ના, હા તમારા 40,000 ગયા ને એની તો ભરપાઈ અમે તમને કરી જ દેશું. એમાંથી અમે 1 રૂપિયો રાખશે નહીં. પણ હવે નિધિબેન, હવે તમે અમને કારણ કહેશો કે તમારે પૈસા શું કામ લેવા પડ્યા, કે હવે હું સાચે તમારા ઉપર હાથ ઉપાડું? મહેન્દ્ર આમ નહીં માને. તો બોલ. નહીં ભાઈ, એકચ્યુઅલી મારે છે ને પૈસાની જરૂર હતી. શું જરૂર હતી? ફોન લેવો તો મારે. હા તો મને નતું, મારો જ છે. હા મને નતું કહેવાતું તારે ફોન લેવો હતો તો? શા માટે ન કીધું મને? થોડો મોંઘો હતો ને એટલે. તે મોંઘો હોય તો બીજાના ઘરવાળા પાસેથી પૈસા લેવાના. મોંઘો હતો ની કરે છો તને ભાન નથી પડતી એટલી? સાચે નિધિબેન, આ જગ્યાએ મારી પેટની જણી દીકરી હોત ને તો મેં એના હાલ બેહાલ કરી આવત. આ રીતે એનું સહન ના કર્યું હોત. પણ શું થાય, નણંદ છો ને એટલે એક શબ્દ કહી નથી શકતા. નડન ન કરો. આ તમે લોકોએ છૂટી દીધી છે. કાલ સવારે છે ને પાર્કે ઘરે જાહે, ત્યાં એવી રીતના બીજાના હારામાં લૂંટવાનું કામ કરશે. આજે તમે છે ને શરમથી અમારું માથું ઝુકાવ્યું છે. અમે કોઈની પણ સામે એક શબ્દ બોલી હગી એવા નથી રહ્યા. હારા માણો એનો આવી રીતના લાચારીનો ફાયદો લઈ લેવાનો. અહીંયા મહિને અમારે 40,000 કોઈ દી નથી વપરાતા. મહિનામાં તું 40,000 અમારે વાપરીને જતી રહે. હા, જવાબ આપજો. શું ખર્ચા છે તારા એટલા બધા? હે, તારે ફોન લેવો હતો તો તારે મને વાત કરવી હતી. પણ ભાઈ, આટલો મોંઘો ફોન મારે તમને કેવી રીતે વાત કરવી? તે આનું ન જોયું તે? એટલો મોંઘો ફોન તારા ભાઈનું જ દેખાય. આ હું અમારે એમને એમ છે અને પૈસા અમારે ઝાડવું હોય કા ખંખેરી એટલે પડ્યા જ કરે. છો સ્વીટી બેન, તમે ગરમ નહીં થાવ. ક્યાંથી નો થાય બેન? આ 40,000 અમને ખબર અમે અમારું ઘર કેમ હલાવતા હોઈએ. તમારું છે ને મોઢું છે ને અમે પૈસા દીધા હતા, એમને નહોતા દીધા કાંઈ. એ પૈસા અમે તમને પાછા રિટર્ન કરી દેશું તમ તારે. અરે ભાઈ, હા, પણ જો અમે માફી પણ માંગીએ છીએ તમારી પાસે. ભાભી તમે શું તમે બંધ થાવ? એક શબ્દ બોલતા નહીં. એક તો ઉપરથી આવડી મોટી ભૂલ કરી છે અને પસ્તાવા જેવું જરાય નામ છે? ત્યાં તો હાવ ભોળે ગાય જેવી થઈને આવી હતી કે મારા ભાઈને મજા નથી. ઊભા થાવ ને, આપણે આ લોકોને સંબંધ નથી રાખવાનો થતો, બરાબર છે? અરે પૈસા દઈ દે ને એટલે બસ વાત પતી. હું તો આણે કર્યો છે. સ્વીટી બેન, હવે હું તમને જવાબદારી લઉં છું કે હવે નિધિબેન ક્યારે પણ તમારા ઘરે પણ નહીં આવે અને ક્યારે તમારો કોન્ટેક્ટ પણ નહીં કરે. પણ આપણે તો બંને સારા મિત્ર છીએ. અશોકભાઈ ને મહેન્દ્ર પણ સારા મિત્ર છે. ઈ ના તે પૈસા છે ને પૂછ્યા વગર દીધા હતા. એટલે અમે આ ભોળા છે નો આવી રીતના ફાયદો ઉઠાઈ લેવાનો તમારા લોકોએ. જો મારી જુઓ, જો હવે એને માફ કરી દો. નાદાનીમાં બધું કરી નાખ્યું. જો એને મને વાત કરી હોત ને, ગઈઠી થઈ લગન કરવા છે એટલી નાદાનીમાં કરી પણ નાખ્યું. અમારા માટે તો નાની જ છે ને. હે, મારે એક બીજી વાત કરવી છે કે તમારા હગાવાલામાં પૂછી જોજો, જ્ઞાત કોઈ પાસેથી હાથ નથી આમ માર્યો ને?
આવી જ વાતો થાય પછી આવું કરે ને એની આવી જ વાતો નથી થાય. લીધા ને કોઈ પાસેથી સાચું કહે છે ને અશોકભાઈ ના ના ભાઈ અત્યારે તમે લોકો જાઓ પછી ફોન લાવો હાલ્યા ફોન લઈ જા હારો લેતા હા જઈએ. એટલે ફોન હવે એ પૈસા લઈ લેવું તું હું તમને કાલ સાંજ સુધીમાં પૈસા આપી જશું હું આપી દઈશ પૈસા અને આમ અને જો. હવે હું તમને શું કહું છું આમનું ભણવાનું છે ને એ બધું બંધ કરાવી દો અને કોઈ છોકરો ગોતીને લગ્ન કરાવી દો હવે આ છોકરી ઘરમાં ના જોઈએ આપણને પ્લીઝ 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 કાંઈ નહીં એક શબ્દ પણ નહીં સાંભળે તમારા ભાઈ તમારો હાલ આપણે હા આપણે હાલો. જો હજી એકવાર સોરી કહું છું પ્લીઝ તમને છે એવું પ્લીઝ કહું અને સોરી અશોકભાઈ પ્લીઝ તું તો બોલતી જ નહીં આને રહેવા દે ઊભા થાવ ને આઝાદની કરો મને તમે હું પાછા ના ના ભાભી મારી ભૂલ થઈ ગઈ છે માફ કરી દો ને ભાભી ઊભા થાવ કીધું ને હાલો. નિધિબેન શું કેવું અમારે તમને હવે છે ને હાનું ઘર બહાર નીકળવાનું આજથી બંધ અને છોકરો ગોતો ગમે ઈ સારો અને સાસરા ભેગી કરો આને અને આ ફોન આમનું બિલ બોક્સ ક્યાં પડ્યું છે આમનું બિલ બોક્સ ક્યાં પડ્યું છે એમ પૂછું તમને હું ના ઘરે મૂકીને આવી ક્યાં friend ના કરે છે? એવરીથિંગ ઇઝ પ્લાનેડ ભાઈ અને ભાભીને ટોટલી મેન્યુપ્લેટ કરવાનો પ્લાન કેમ ભાઈ એવો કઈ મારો ઈરાદો હતો નહીં પણ કઈ ફ્રેન્ડના ઘરે બિલ બોક્સ પડ્યું છે કોના ઘરે બિલ બોક્સ પડ્યું એમ કહું છું તમને હું ભાઈ ઓલો મારો ફ્રેન્ડ પિયુષ છે ને એ તમે ઓળખતા નથી પણ એના ઘરે છે નંબર એના આમાં છે ને બિલ બોક્સ લઈ આવજો અને આ ફોન વેચી નાખજો જો હમણાં જે નહીં, પૈસા ભાઈ, please. ચૂપ ફોન હવે નહીં ભાઈ તારો સમય આવશે ને ત્યારે હું તને ફોન લઈ આપીશ પહેલા તારી સ્ટડી પૂરી કર એમાં ફોકસ કર બરાબર બાકી તું મને ભારે નથી પડતી કે તારો આઈફોન ભારે નથી પડતો ભગવાનની દયાથી બહુ બધું છે આપણી પાસે જ્યારે સમય આવશે ત્યારે તને ફોન મળી જ જશે બેન આમને ભણવાનું નથી હવે છોકરો ગોતીને લગ્ન કરાવો બસ મારે બીજી કોઈ વાત નથી થશે. સાંભળવી થશે બધું જ થશે હો કેટલા લોકોના દિલ દુભાયા તને ખબર છે પરિવાર ભવિષ્યમાં આવી ક્યારેય ભૂલ ન કરતી અને જ્યારે પણ જે વસ્તુની જરૂર હોય ને